પાવન પર્વ નવરાત્રીનું ત્રીજું નોરતું એટલે માં નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણ કરનારી છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટાના તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સહકાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું શક્તિ સ્વરૂપ છે, જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાર્ષિક ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યાધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની 10 ભુજા છે અને 10 ભુજામાં અસ્ત્ર શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલા છે. તેમના કંઠમાં સફેદ પુષ્પોની માળા અને રત્નજડિત મુગટ શીશ પર વિરાજમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણ કરનારી છે. તેમના રૂપ અને ગુણો પ્રમાણે આજે તેમની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની પૂજામાં નારંગી રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાને શ્વેત કમળ, કેળા ગુલાબ, મોગરા, સ્વર્ગ પુષ્પની માળા અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. કેસરની ખીર અને દૂધોમાંથી બનાવેલી મીઠાઈઓ ચંદ્રઘંટા માતાને અર્પણ કરવી જોઈએ. આ ઉપરાંત માતાને પંચામૃત, સાકર અને કેસર અર્પણ કરવામાં આવે છે. ચાલો હવે જાણીએ માતા ચંદ્રઘંટાની વાર્તા. કથા અનુસાર મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે અને બીજું સ્વરૂપ મા બ્રહ્મચારિણી છે, જે શંકર ભગવાન દ્વારા પ્રાપ્ત થયું હોય તેવું માનવામાં આવે છે. જ્યારે માતા બ્રહ્મચારિણી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે, ત્યારે તે આદ્ય શક્તિ રૂપમાં દેખાય છે અને ચંદ્રઘંટા બની જાય છે. જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો હતો, ત્યારે મા દુર્ગાએ માતા ચંદ્રઘંટાના અવતાર લીધો હતો. તે સમયે મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવાનું ઈચ્છતો હતો. તે સ્વર્ગીય વિશ્વ પર રાજ કરવાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ યુદ્ધ કરી રહ્યો હતો. જ્યારે દેવતાઓએ મહિષાસુરની ઈચ્છા જાણ થઈ, ત્યારે તેઓ નારાજ થયા અને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ક્રોધ વ્યક્ત કર્યો અને ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી એ ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો. ભગવાન શંકરે તેનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર, ઇન્દ્રએ તેની ઘંટડી, સૂર્યએ તેનું તેજ, તલવાર અને સિંહથી દેવીને આપ્યા હતા. આ પછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી. ચાલો હવે જાણીએ મા ચંદ્રઘંટાની પૂજા વિધિ. ચંદ્રઘંટા દેવીની પૂજા કરવા માટે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પછી ધ્યાન કરો અને માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરો. માતા ચંદ્રઘંટાની મૂર્તિને લાલ કે પીળા કપડા પર રાખો. માતાને કુમકુમ અને અક્ષત ચડાવો. માતાની પૂજા પદ્ધતિસર કરો. માતા ચંદ્રઘંટાને પીળો રંગ અર્પણ કરો. માતા ચંદ્રઘંટા દેવીને દૂધથી બનેલી મીઠાઈઓ અને ખીર પસંદ છે. ચંદ્રઘંટા દેવીની પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરો. દુર્ગા સપ્તશતી અને ચંદ્રઘંટા માતાની આરતીનો પાઠ કરો. મા ચંદ્રઘંટાની આરાધના કરવાથી ભક્તોને શૌર્ય, પરાક્રમ અને નિર્ભયતાના આશીર્વાદ મળે છે. તેમની કૃપાથી માણસના મનમાંથી ડર દૂર થાય છે અને જીવનમાં હિંમત વધે છે. માતા ચંદ્રઘંટા ભક્તોના જીવનમાંથી નકારાત્મક શક્તિ અને દુષ્ટ શક્તિઓ દૂર કરે છે. તેમની ઉપાસનાથી ઘર અને પરિવાર પર સકારાત્મક ઉર્જા રહે છે. મા ચંદ્રઘંટાની કૃપાથી ભક્તોને મન શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેમની આરાધના કરવાથી ભક્તોના જીવનમાં આત્મવિશ્વાસ, શક્તિ અને સફળતાનો વિકાસ થાય છે. કહેવાય છે કે માં ચંદ્રઘંટા ભક્તોની તમામ ભય અને કષ્ટોને દૂર કરીને તેમને સુરક્ષા આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માં ચંદ્રઘંટાની કૃપા ખાસ કરીને કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. સિંહ રાશિના લોકો માટે માં ચંદ્રઘંટાની આરાધના ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતાની કૃપાથી સિંહ રાશિના લોકોમાં હિંમત, આત્મવિશ્વાસ અને નેતૃત્વ કરવાની શક્તિ વધે છે. તુલા રાશિના લોકો માટે પણ માં ચંદ્રઘંટા પણ ખૂબ જ લાભદાયક કહેવાય છે. તેમની કૃપાથી જીવનમાં સંતુલન આવે છે અને મન શાંતિ તથા સ્થિરતા પ્રાપ્ત થાય છે. મેષ રાશિના લોકો માટે પણ માં ચંદ્રઘંટાની ભક્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતાની કૃપાથી મેષ રાશિના લોકોના જીવનમાં ભય દૂર થાય છે અને તેઓ વધુ હિંમત સાથે જીવનમાં આગળ વધે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે જે કોઈ ભક્ત સાચા મનથી માં ચંદ્રઘંટાની આરાધના કરે છે તેમને માતા નિર્ભયતા, શક્તિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી ભક્તોના જીવનમાં ભય દૂર થાય છે અને તેમને શક્તિ, હિંમત અને સુખ સમૃદ્ધિ મેળવે છે. માં ચંદ્રઘંટા આપ સૌના પર પોતાની કૃપા વર્ષાવે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.